आपका स्वागत है एक और नए व्लॉग में। આપણે જાય છીએ દુકાને। ભાઈએ કરી લીધું હોન્ડા થયા, ટિફિન ટાંગીને રૂમાલ બાંધી લ્યા, પછી આપણે નીકળી। આપણે ભોગવાઈ ભાઈ જેતપુરના સામે આવી ગયો છે હાથી ભાદરના પુલ ઉપર, એટલે હાથીને જોતા જાય પાસેથી થોડાક સેટા હઈ। આ તો સીધો રસ્તો પાર કરીને ઓલી બાજુ ગયો। મહાવત અધર બેઠ પિલોરમાં ન ભટકે એટલે સાઈડમાંથી લઈએ છે। અને અહીંયા વરસાદ એ બહુ જાજો છે અને ભાદરઈ શાયદ આવી જ ગઈ છે। આપણે જોતા જાવું। અત્યારે હાથીના ટર્નમાં જવા દઈએ અને આપણે હવે હાથી નીકળી જાય એટલે ગાડી લઈને નીકળી જાય ટ્રાફિકમાંથી। હાથી નીકળી ગયો અને હવે આપણે ગાડી ખેંચી લઈ। ત્યાં ભાદરનું પુલે આવી જ ગયું છે એટલે એને થોડાક તમને બતાવી દઉં ભાદરમાં કેટલું પાણી છે। ભાદરમાં કાફી હદ તક પાણી આવી ગયું છે, તમે જોઈ શકો છો। અને હજી ભરાવો વધશે, વરસાદ વધે એટલે હજી લીલાખા ભાદરના છે પાટિયા નથી ખોલવામાં આવ્યા। અહીંયા બધે પાણી આવી ગયું છે અને કાફી હદ તક વધારે જ આવ્યું છે, પણ એટલે કંઈ થાય નહીં। આપણે દુકાને પહોંચી ગયા છે અને વરસાદ રહી જ ગયો। અહીંયા છે જ નહીં, હવે ભાદરના પુલ ઉપર વરસાદ હતો। આપણે આવી ગયા તરત જ મેળી પર, બધું કામ પતાવીને નિરાંતે દુકાન ખોલીને આ બધા પેક કરવાના છે। પૂઠા આપણે કમ્પ્લીટ પેક કરી લીધા છે અને હજી આનું એક પાર્સલ બનાવી નાખીશું। થોડોક માલ હજી હમણાં આવવાનો હોય, આવી જાય એટલે। અહીંયા બાયણે આવી ગયો હતો ધોધમાર વરસાદ, હોન્ડાએ ધોવાઈ ગયું। થોડીક જ વારમાં વરસાદ રહી ગયો, પછી આપણે કમ્પ્લીટ પાર્સલ પેક કરી લીધું છે અને વધી આવ્યાને પાર્સલને આપણે કમ્પ્લીટ હોન્ડામાં બાંધી દીધું છે અને આને ફટાફટ દઈને બાયપાસ થઈને પાછા આવી। પાર્સલ આપણે દઈ આવ્યા છે અને થોડીક જ વારમાં આપણે બસ સ્ટેન્ડ આગળ પહોંચી જાઉં। ત્યાંથી દુકાને પહોંચતા જ હજી વાર નહીં લાગે। હોન્ડાને પછી દુકાને સરખું પેક કરીને મૂકી દઈ। હોન્ડાને આપણે કમ્પ્લીટ અહીંયા દુકાનની બાયણે રાખી દીધું છે અને થોડીક જ વારમાં એવું લાગે તો પાછું ગામમાં જવાનું છે, જોઈ પછી અત્યારે જઈને આરામથી બેસી થોડીક વાર। એક આપણે જે પાર્સલ પતાવીને ગામમાંથી પાછા દુકાને પહોંચ્યા, થોડીક જ વાર મેળી પર ચડ્યો તો ત્યાં બીજું પાર્સલ આવી ગયું। બધું આપણે કમ્પ્લીટ ગોઠવીને હાંજ પડી ગઈ છે, લાઇટો બાઇટો કમ્પ્લીટ બાયણે કરી નાખી છે અને સેજ ઝરમર વરસાદે આવે છે, પણ એટલો નડશે નહીં। હજી આપણે થોડીક વાર દુકાને સહી પછી આપણે નિરાંતે દુકાન બંધ કરી દેવું, સાફ સફાઈ કરીને। થોડીક વાર એવું લાગે તો હજી મારે ગામમાં જવાનું થાય તો થાય। અહીંયા છે આપણું હોન્ડા મસ્ત, અને અહીંયા આપણી દુકાન, અને આપણે જઈએ ગામમાં। આપણે આવી ગયા છીએ ગામમાં, થોડુંક કામ છે એ ફટાફટ પતાવી દઈએ કે થઈ જાય તો ભલે। શંકા તો છે જે જગ્યાએ આપણે જઈને કામની તો નક્કી નથી, આમ જ છે। આપણું કામ કેન્સલ થઈ ગયું ને આપણે પાછા આવી ગયા, કાલ પરમદી થાય। આપણે હવે દુકાનની કરી સાફ સફાઈ અને આપણે ગયા હતા ગામમાં 4 વ્હીલ માટે ઓઇલ લેવા, જો કે આપણને નથી મળ્યું। આપણે જોતું હતું કંપનીનું ઓઇલ, એટલે એનો મેળ ન આવ્યો હોય કે 2 દી પછી તમને મળી જશે। એટલે એવું લાગે તો કાલ પરમદી આપણે બીજે પૂછાવી જોઉં અને મળી જાય તો આપણે કાલ લઈને 4 વ્હીલમાં નાખી દેવું। એટલે અત્યારે આપણે દુકાન હવે બંધ કરી દેવું। દુકાનનું આપણે બધું કમ્પ્લીટ બોર્ડથી માંડીને બધું અંદર લઈ લીધું છે અને દુકાન હવે આપણે બંધ કરી દેવું અને પછી નીકળીશું ઘરે। અને આજનો વ્લોગ જાજો લાંબો નહીં કરી ગયું, કંઈ ઠકાઈ ગયું છે જાજુ। આપણે ભોગી ગયા રસ્તામાં, કાલ આપણે 4 વ્હીલના ઓઇલ નાખીશું, અગર મળી જાય તો સારું। એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દઈએ। આજ ઠકાઈ ગયું છે, ગરાગી બહુ જાજી હતી અને મોબાઈલની બેટરી પતવાઈ છે, એટલે હવે વ્લોગ અહીંયા જ પૂરો કરી દઉં છું। પાછા કાલ મળશું।